શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत પ્રિયા લાલ કી જય. अपने माथी विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण. હિંડોળાના દિવસો, વર્ષા ઋતુનો આનંદ. ચારે બાજુ વાતાવરણની અંદર માદકતા, સુંદરતા, લીલુંછમ. ક્યાંય તમારી આંખને કોરી થઈ જાય એવું વાતાવરણ નહીં. તમારી આંખ રસાળ રહે એવું. ઓલું છે ને, અમી ભરેલી નજર્યો રાખો મેવાડના શ્રી નાથજી. અમી ભરેલી નજર્યો રાખો મેવાડના શ્રી નાથજી. અમી ભરેલી. તો અત્યારે ચારે બાજુ વાતાવરણમાં તમે જો, ઉનાળો બહુ હોય ને, ગરમી બહુ હોય ને, તાપ બહુ હોય, કારણ વિના ન અકળાતા હોય. અને અત્યારે સાંજ પડે એટલે ઝૂલા જ યાદ આવે, હિંડોળે યાદ આવે, હિંચકા યાદ આવે. તો અત્યારે વાતાવરણની અંદર વર્ષા ઋતુ, ઋતુઓની રાણી છે, એને આપણે ફીલ કરીએ. અત્યારે બરસાનામાં તમને ખબર છે, આપણે પેલા ગેરેવનથી ઉપર જઈએ તો કેટલો મોટો હિંચકો છે. એ અત્યારે હિંડોળાના ઓલામાં રોજ નવા હિંડોળા. અને વ્રજ એટલે કેવા પણ શું હોય. પછી આંજનો ખર આપણે 3 દી પહેલા જોયું, એમાંય સુંદર હિંડોળા. એટલે વ્રજ હોય કે આપણું ઘર હોય કે નિધિના મંદિરો હોય, અત્યારે ચારે બાજુ હિંડોળાની અંદર જ પ્રભુ ઝૂલતા હોય. પછી મદન મોહનજી હોય કે પછી ગોકુલ ચંદ્રમાજી હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય. આપણે તો સવારે જોઈએ કે પ્રભુ આજે શેમાં બિરાજશે. પછી એમ થાય કે આહા, લીલી ચૂંદડીના, લીલી લીલી ઓઢણી ઓઢી રે હું તો બ્રજવાસી છોડી. લીલી લીલી ઓઢણી ઓઢી રે હું તો બ્રજવાસી છોડી. હીરા મોતીનો હિંચકો રે બાંધ્યો સોનાની દોરે ઝૂલતી રે હું તો બ્રજવાસી ચોરી. ગુલાબ મોગરો ચંપો ને કેતકી ઝીણી ઝીણી કળીઓની ઝૂલે ઝૂલતી રે હું તો વ્રજવાસી ચોરી. મીનાકારીના હિંડોળા બાંધ્યા સાટિનની ઝૂલે ઝૂલતી રે હું તો વ્રજવાસી છોરી. વલ્લભ ઝુલાવે ને વિઠ્ઠલ ઝુલાવે, ઝુલાવે સખીઓના સંગમાં રે હું તો વ્રજવાસી છોરી. લીલી લીલી ઓઢણી ઓઢી રે હું તો વ્રજવાસી છોરી.
હિંડોળામાં અત્યારે જે આપણા મનમાં મનોરથ થાય એના હિંડોળા સજાવાય. જો મંદિરોમાં પેલા લિસ્ટ આપી દે કે આ દિવસે આ દિવસે આપણા ઠાકોરજી આપણને લિસ્ટ ન આપવા દે. મને મન થાય એ મનનો મનોરથ તારા હૃદયમાં પ્રગટ કરો. ઠાકોરજી શું કહે છે? મને મન થાય એ મનનો મનોરથ તારા હૃદયમાં પ્રગટ કરો અને તું એ ઝૂલે મને ઝૂલાવે. ઓલા એક વૈષ્ણવ હતા તો રવિવાર હતો. હવે એ દિવસે એમની મેરેજ એનિવર્સરી હતી કે કંઈક જન્મદિવસ, બહુ મને યાદ નથી. હવે એને સૌથી પ્રિય ગમે ત્યારે પૂછો ને તો કે લીલો કલર, ચુંદડી તો લીલી, ડ્રેસ લેવો હોય તો કે લીલો. અરે ઇવન તો આ ચાદરો પાથરવાની લાવે ને તો એનું વર કે આવું ન સારું, એ કે પણ સારું મને લીલું જ ગમે છે. હવે સવારે ઉઠ્યા તો 5 વાગ્યામાં ઊંઘ ઉડી ગઈ, એટલે નાહી ધોઈને તૈયાર છે. એના વર કે આજે રવિવાર છો મને સુવા દેજો. એ કે હા તમારે શું. હવે સ્કૂટર આવડતું હતું, સીધા પહોંચી ગયા જમાલપુર. ગુલાબ, મોગરો અને કપૂરી પાન 500 લઈ આવ્યા. હવે આવ્યા ત્યાં તો હજી 6 ને 5 થઈ હતી. આવીને ચા પાણી પીધા. હવે ઘરે તો ઈંડોળો કેવડો હોય, આવડો હોય, અને પાન લઈ આવ્યા કેટલા? 500. ઓલા મંદિરમાં પેલા સેવા કરવા જતા હતા, એટલે ત્યાં તો હિંડોળાય મોટા હોય, ભરવાવાળાય ઘણાય હોય, ને મગજમાં એ રહી ગયું 500 તો જોઈએ. હવે એના એણે બીડા બનાવ્યા અને 100 દોરાથી ને ભરાય તો 50-60 પાનમાં તો સરસ હિંડોળા ભરાઈ ગયા. પછી એણે મોગરાની લહેર બનાવી અને ગુલાબના ઓલા અંદર પરોવી દીધા અને એની અંદર એણે કર્યું. હવે 450 પાન વધ્યા. એ કે રોજતા ન કરાય નહીં, ઠાકોરજીને ગમે નહીં, ચલો પ્રભુ ઈચ્છા બલી હશે. તો એના પર 8 વાગે જઈ ગયા. એ કે તમે ચા મળશે? એણે જોયું કે આને તો લીલી ઓઢણી ને ચુંદડી ને ચણિયા ને ચોળી ને બધું લીલું લીલું સમજી ગયા. એટલે સીધું ન કીધું ચા બનાવી દે. એ કે તમે ચા મળશે? એ કે હવે ચા બનાવી. એ કે તે પીધી? કે હાલો તમારી યારે પીવું. હિંડોળો ભરાઈ ગયો હતો. એટલે એનું વર્ક એટલે આજે કે આજે રવિવાર હતો ને તમને એમ થાય ને કે મારે મોડે સુધી શું છે. એ કે અલા આજે લોચા પડી ગયા. એ કે શું લોચા પડ્યા? એ કે પહેલાં હું મંદિરને હવેલીમાં સેવા કરવા જતી, ત્યાં 200 ને 500 પાન મંગાવતા, તો હું 500 લઈ આવી. હવે આ નિશાસો નાખે નહીં કે ઓલો કે બરોબર હું નાહી લઉં. હવે મંદિર કે હવેલીમાં હિંડોળા સાંજે હોય અને આપણા ઘરે તો બધાને લગભગ 90% બપોર સુધીની સેવા હોય. રાજભોગ પછી અનોસર કરે. ઓલા ભાઈ નાહી ધોઈને તૈયાર થયા, મંગળા કર્યા, એટલે કે ચારીજી ભરીને જાવ મંગળાની. ઓલા ગાડી લઈને ઉપડા હવેલીએ. એ કે આપણે આજે શેના હિંડોળા છે? એ કે આપણે આજે લખ્યા છે પાનના, પણ આ ભાઈને એ કે તાવ આવ્યો છે. હવે સવારમાં ફોન આવી ગયો કે મારાથી જમાલપુર નહીં જવાય. હવે જાય કોણ? અને અત્યારે મોડું થઈ ગયું છે. અત્યારે જાય તો મોંઘાઈ બહુ પડે, અને સવારે તો એ કે હરાજી થતી હોય ને
તો આપણને સારા ઓલામાં મળી જાય. ના ભાઈ કે આપણે જોઈએ કેટલા? એ કે 400, 450, 500 હોય તો આપણે ઈંડોળા સરસ ભરાય. અને આ છે ને વેલા જોઈએ કે, કારણ આમાં પાનના વીડા કરી કરીને અંદર ડિઝાઇન કરવાની. ઓલા ભાઈએ કીધું કે અમારા ઠાકોરજી માટે લાવ્યા છે, તમે કહેતા હો તો 450 પાન છે, પધરાવું? ઓલા કે ઠાકોરજી તો બધા એક, પધરાવો. પછી ઓલા ભાઈ કે જો વધારાના નથી, આ તો આને એમ કે 500 જોશે એટલે ઠાકોરજી માટે જ લાવી છે, કારણ કે એના ભાવ મંદિરનો હતો. ઠાકોરજી હમણાં પુષ્ટ કરાવ્યા, પેલા એ મંદિરમાં સેવા કરવા આવતી હતી, એટલે ઠાકોરજીએ જ મંગાવ્યા તમારા. કે ઓલા ભાઈને તાવ આવ્યો તો લાવે, તો પ્રેરણા એને કરી. કોઈ દી એકલી સ્કૂટર લઈને, પેલા કાઇનેટિક નહોતા, પેલા વાસ્પા ને ઓલા લેમ્બ્રેટા ને એવું બધું હતું. આ તો 40-50 વર્ષ પહેલાની વાત છે. એ કે એની જિંદગીમાં એકલી કોઈ દી લેમ્બ્રેટા કે સ્કૂટર લઈને ગઈ નથી. પણ એને હું હોય જો હવા છે તો પાછી આવી ગઈ. એ કે દઈ જાઓ. એટલે કે લાવ તમે, તું મંદિરમાં સેવા કરતા જાતી હતી ને, તો ઠાકોરજીએ કીધું કે તારા ઠાકોરજી આવી ગયા, ભલે તું સેવા કરવા ન આવ, પણ મારા માટે લઈ આવી ને એ મને બહુ ગમ્યું. ત્યાં પધરી આવ્યા. હવે ત્યાં તો મોટો હિંડોળો, અને ઓલા બીડા ને બીજી જાતના પેલા આમ કર્વ કરે ને પછી કાપીને એના પેલા કરે ને ડિઝાઇન કરે ને બધું. તો એટલો સરસ હિંડોળો ભરાયો. એટલે સાંજે બધા દર્શન, બહુ સુંદર હોય કે ડિઝાઇન પાડી છે, કાંઈ ડિઝાઇન પાડી છે. હવે સાંજે આ 2 માણસ દર્શન કરવા ગયા, હિંડોળો જોઈને રાજી થઈ ગયા. એ કે આ દર વખતે હું મંદિરે આવું, કારણ કે આ બીડા મને આવડે ને ફાસ્ટ, બધાયને આવડે, પણ હું એકદમ ફાસ્ટ કરું એટલે બધાય કે હાલ જલ્દી જલ્દી બીડા બનાવો, એટલે અમે ડિઝાઇન પાડીએ. તો આ વખતે ઠાકોરજી મને જતાવ્યું કે તારા ઘરે બિરાજે ને અહીંયા બિરાજે એ કોઈ જુદા નથી. અહીંયા 1000 ના ને અહીંયા 100 ના, પણ મને મારા પ્રભુએ યાદ કરી અને હિંડોળા દર્શન કર્યા. તો ઘણીવાર આવું પણ બને છે. આપણે કહીએ પણ ઘણીવાર એવું જતાવે. એક બનાસકાંઠામાં કે એક ગામડું, હવે ત્યાં બા દાદા રહે. ગામનું નામ દઉં તો એમને બધા ઓળખી જાય. હવે એમને ખેતી, ઠાકોરજી પુષ્ટ કરે, છોકરાઓ નહીં. એટલે સવારે ઠાકોરજીને કલેવું કરાવે અને શ્રીંગાર કરીને ઝાંપીજીમાં લઈ જાય. પછી ત્યાં ચૂલા ઉપર રોટલા, શાક ને ખીચડી બનાવે. કોકવાર રોટલી ને ઓલું આપણે શું કહીએ દહીં વઘારે ને ભાત વઘારે. જે બનાવે એ રાજભોગ ઠાકોરજીને અરોગાવે. અને સાંજે ઘરે આવીને ભેળી કરે ચૂલા ઉપર. એટલે પ્રભુને ત્યાં કોઈ એને ત્યાં આવે નહીં. એટલે સરસ મજાનો ખાટલો હતો, રેશમની દોરીવાળો. એટલે ઠાકોરજીને અનોસરમાં ત્યાં બિરાજાવે, ઝાંપીજી લઈ જાય. અને એવો સરસ લીમડા નીચે ખાટલો મૂકે અને ઠાકોરજીને લેરિયા, એક ચૂલો ડાર્યો મેં લીમડા કિનારે, ઠંડી ઠંડી લેરિયા રે, શ્રાવણિયા બિરાજુલના. હવે ત્યાં અને 4 વાગે એટલે એ લોકોને ચાની ટેવ નહીં, પણ ખેતરમાં આ કાકડી છે કે પછી કાંઈ ઓલેવું આપણે શું કહેવાય બીજું કાંઈ એવું ફ્રૂટ હોય
આંબા હતા, કેરીની સિઝનમાં આંબા બરાબર ખાસા કરે. ઓલો પેલા કોસ હતો, હવે આ બધું પાણીના બોર ને ડાયરેક્ટ આવે. 40-50 વર્ષ પહેલાં તો ગામડામાં દરેકને ત્યાં કૂવામાં કોસ હોય, એ ખેંચે એટલે પાણી આવે. એટલે એ પાછું ચોખ્ખું પાણી ખેંચે, એમાં ખાસા કરે અને ઓથાપનમાં એ મેવો ધરે. અને સાંજે આવીને ઠાકોર યથા દેહ હવે એને એક જણે કીધું, એ કે ઠાકોરજીને તો ઘરે પધરાવીને જાતા હો, બથમાં ઘાલી ઘાલીને ફરો જ. હવે એને એમ થયું કે સારું આમાં ખોટું કરીએ છે. એટલે જેની કાનેથી ને જેની આડીથી ઠાકોરજી આવ્યા હતા એ વૈષ્ણવને એણે કહ્યું, એ કે મને આ ઓલા સીતાબેન એવું કહેતા હતા કે તમે બથમાં ઘાલી. એ કે દીકરો તારો છે કે ન છે? તે શું કામ કીધું કે હું ખેતરે લઈ જાઉં છું? તારે કહેવાની જરૂર હતી? બધું બોલવાની જરૂર હતી? કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. એ કે હું એકલો મૂકીને કેવું જાઉં ઠાકોરજીને? અને આપણે તો એ કે ઓલા નળિયા હોય, હવે તડકો બહુ આવે કે વરસાદ આવે ને તો અમારે તો ચૂવે. પેલાના જમાનામાં નળિયાવાળા મકાન હતા, એટલે ગમે એટલા સરસ તમે નળિયા ચડાવ્યા હોય ને અમુક જગ્યાએથી ચૂવે એટલે પાણી પડે. એટલે ત્યાં તપેલું કે ડોલ કે પછી તબાડકું રાખવું પડે, એટલે આખા ઘરમાં થાય નહીં. અમે તો આવી રીતે આ દાળમાં છે કે સાવરકુંડલા છે કે અમરેલી છે કે બરવાળા ઘેલાસા છે, હવે મામા ને માસી ને બધા રહે એટલે આ બધું ગામડામાં જોયેલો. એટલે કે મને મારા ઠાકોરજીને એકલા મૂકીને આવવું ગમે નહીં, મારો લાલો મારી હારે. તો કે ઓલા મને વૈષ્ણવ કે જ્યાં હોય ત્યાં બચકામ ઘાલીને લઈ જાસ. હવે બોલતી ને, હવે ઈંડોળાનો સમય આવ્યો એટલે એના ઘરે કીધું કે એ કે આપણે શું કરવું છે? એ કે હિંડોળા તો ઝુલાવવા પડે ને. હવે પેલા છે ને આટલી બધી સામગ્રી નહોતી, બધા કીર્તન ગાઈને ભાવ. આ અત્યારે શું છે? દેખાવ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું, વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ. આને કર્યું એટલે હું કરાવું. આણે હિંડોળો શ્રીનાથજીથી લઈ આવ્યા એટલે હું મંગાવું. પછી ઘણાય મેં જોયા જ મારા જેવા, માંડ એકાદી વાર કરે, થાકીને ઠેતી જાય એકલા હાથે. હિંડોળા ભરવા ને વડા કરવા ને ગાદી મૂકવી ને અંદર સામગ્રી ને જારીજી ને પધરાવવા ને ચમડી ને દેખાદેખી કરવા તો જાય. પણ પછી એટલે પેલાના જમાનામાં આવી દેખાદેખી નહોતી. 2-5% હતી. ઓલો એક દાંતણ મૂકે તો 2 મૂકે ને ઓલા આખી જોડી મૂકી દે. એટલે એના વરે કીધું કે આપણે આ લીમડો છે એની ડાળે નો હિંચકો બંધાય. એ કે લીમડો છે ને કદમે છે. તો કે હાલને તમે જોઈ કદમની ડાળે એ કે એણે તો કદમની ડાળે ઓલી ડાળ આમ કરી અને હિંચકો જોયો તો એ કે આજે નહીં. એટલે કે કેમ? એ કે એકલી ડાળી હોય ને તો મારા પ્રભુને ક્યાંક કે આમ કરવા જાય, આમ પકડીને બેસવા. જો એ સાક્ષાત માનતા હતા તો એને મનમાં એમ થયું પકડીને બેસ. અને એ કે ફૂલથી વધુ કોમ ક્યાંક વાગી જાય. એ કે પટેલ કાલે છે ને મારી બધી નવી ચૂંદડી ને લેરિયા ને બધું લઈ આવીશ, એટલે કાલે આપણે હિંચકો બાંધશું. કે સારું. તો બીજે દિવસે તો પોટકું બાંધ્યું, નવું હતું એ બધું. અને ગાદી રાતના બનાવી લીધી આટલી મજાની સરસ ને ઉપર રેશમી કપડું. હવે સામગ્રી બહુ આવડતી નહોતી. એ કે શું કરશું? એ કે તમે સિંગ પાક આવડે છે? એ કે માનો તડકો નીકળે ને ગરમ પડે તો? એ કે સુકાવ મેવામાં આપણી પાસે બદામ છે.
એ કે તને માનભોગ આવડે છે? એ કે હા. એ કે તો બદામનો શીરો કરી નાખ. એ કે પછી બગડે તો શું કરશો? એ કે સફરજન પડ્યા છે, એનો શીરો કરી નાખીએ. સફરજનનો શીરો બનાવ્યો અને ગયા. હવે બપોર સુધી તો ઠાકોરજીને બધો આનંદ. પછી 4 વાગ્યા એટલે ઉથાપનમાં મેવો ધરાવ્યો ને ચારેજી પૈરા ને પછી કર્યો હિંડોળો તૈયાર કદમના ઓલા ઉપર, અને 2 બાજુ લીલી બાંધણીને ઉપર બધું તડકો ન આવે એટલે બધું એને આખું આમ પેલું કરી લીધું, અને ગાદીની અંદર ઠાકોરજીને પધરાવીને જારીજી મૂક્યા ને ઓલો શીરો કર્યો હતો. આમ તો સફરજનનો હલવો થાય, પણ બિચારા એ શીરો. ઠાકોરજીને હિંડોળે ઝુલાવ્યા. ઝૂલે ઝૂલે છે વ્રજનો નાથ, હિંડોળે ઝૂલે છે. કદંબને ઝાડ મેં તો હિંચકો રે બાંધ્યો, કદંબની ડાળ મેં તો હિંચકો રે બાંધ્યો. લીલી રે બાંધણીના હિંચકા ઝુલાવ્યા. આવું જાતે જાતે બનાવ્યું, જાતે જાતે ગાય. હવે 2 હિંડોળા ગાયા. પછી હવે સાંજનું એ કે હવે અનુસર કરી ઘરે જાય તો કે આજે શ્રમ ભોગ ધરાવવો પડશે પટેલ. કે શું કામ? એ કે અહીંયા એને ફાવ્યું કે ન ફાવ્યું, એને બીક લાગી હોય, આપણે આ ખેતરમાં 1લી વાર બનાવ્યો. એ કે એટલે હું કે ઠાકોરજીને શ્રમ પડે તો શ્રમ ભોગ ધરાવવાનો. એ કે આપણે તો આ જેટલો લાવ્યા હતા એટલો શીરો ધરાવી દીધો, હવે શ્રમ ભોગમાં હિંડોળામાં શું ધરાવવું? તો પટલાણી વિચાર કરે ટમી, અને પટેલે વિચાર કરે તો કે આ કેરી પાકી ગઈ છે, એક લઈ આવો. એ કે હા લઈ આવો. કેરી લઈ આવ્યા આંબાવાડિયામાંથી ને, અને ઠાકોરજીને શ્રમ ભોગ ધરાવ્યો. અને શ્રમ ભોગ હંમેશા ગાયને ખવડાવી દેવાય, આપણે ન લેવાય એટલે ગાયને ખવડાવી દીધો. હવે સાંજે ઘરે આવ્યા એટલે કે જો પટેલી કે આજે ઠાકોરજીને પહેલો દિવસ હિંડોળાનો છે ને એટલે ભેળી નથી ધરાવી. એ તો શું ધરાવવું છે? એ કે માનભોગ કરીએ. હવે જોયું તો સોજી ઘરે બનાવતા. પેલા ગામડામાં બધા ખાંડીને સોજી હાથે બનાવતા. આ અત્યારે બધું કેમિકલ નાખીને ધોળું ને ઝીણું કરે છે ને, ત્યારના બધા રોગ વૈતા છે. અમને તો યાદ છે, ઓલા લાપસી કરવી હોય ને તો ખાંડણીઓ હોય ને હાંબેલું હોય, એટલે માસીને કહીએ ને કે આ કાલે લાપસી હાલ થોડુંક ખંડાવા. એટલે મારા ભાભી હતા, રમા ભાભી, અત્યારે ગારિયા ધારીએ છે, 90-92 વર્ષના. એ બિચારા બપોરે પાણી સવારે ભરી આવે, કપડાં ધોવા જાય, રસોઈ કરે, પાછા બપોરે માસી એમ કે એક વખત હાંબેલું તો કોઈ નહીં, મારા હાથ આમ ન થાય, મારા હાથ દુખે. અમે જોયું છે ખાંડણીએ કરે, અને એ લાપસીનો જે સ્વાદ. એટલે આ ગયા એટલે કીધું પટેલ તમે ગાય દો ને ત્યાં હું ખાંડણીએ થોડું લાપસીનું કરી નાખું. હવે લાપસીનું વધુ થયું, પણ આને હરખ હતો એટલો કે હિંડોળે ઠાકોરજીને ઝુલાવ્યા ને તો એમ કે ઘાસ આપણા ઠાકોરજીને હવે રોજ આપણા ખેતરમાં હિંડોળે ઝુલાવશું. તે લાપસી આટલી થઈ. વલ્લભની કૃપા જુઓ, પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ જુઓ. હવે ઠાકોરજીને ભોગ ધરાવ્યો, અનોસર કર્યા. ત્યાં ગામમાં શેઠિયાને ત્યાં લગ્ન હતા, એટલે 5 જણા પતાસા દઈને નોતરવા આવ્યા હતા કે કાલથી ને બધાએ લગ્ન ગીત ગાવા આવવાના, અને પ્યોર વૈષ્ણવ એટલે કે કાલે બધાએ ઠાકોરજીના ગીત ગાવાના. તો એ 5 આવ્યા એટલે કે
કાકી તમારે તો બધું વહેલું થઈ જાય ને, અમારે તો હજી ઠાકોરજીને એ કે સેન ભોગ એ બાકી છે. તો આટલી બધી લાપસી થઈ હતી. પાતર પાડીને બે જાઓ કાકી, એ કે કાકી કાકી બોલમાં બે જાઓ. પાંચેય ને કે આવો સરસ આપણા ઘરે પ્રસંગ અને તમે પતાસા દઈને નોતરવા આવ્યા, તો ઠાકોરજી કે મારે વૈષ્ણવ પ્યોર વૈષ્ણવ જવા દેવાય. પાંચેયને પાતર લેવડાવી, તો એની હારે રોટલા કર્યા હતા અને દૂધીનું શાક હતું, પીરસી દીધું. જો શીરો તો વધુ બન્યો હતો, પણ ઓલું તો માપમાં હતું, તોય પાંચેય ધરાઈને પ્રસાદ લીધો, તો આમના માટે હતું. એ કે પટેલા ઠાકોરજી આપણને કેટલું બધું જતાવે છે. એ કે ખાંડું ને એટલું તાતામાં બધો એ કે શીરો બનાવી નાખ્યો. પણ ઠાકોરજીને તો ખબર હતી, એટલે આજે હિંડોળા જોઈલા ને તો ઠાકોરજીને ખેતરમાં બહુ ગમ્યું કે ઓચિંતાના 5 વૈષ્ણવે આવીને પાતર પાડી. પટેલ કે તારી તો વાતો જ બધી, ઠાકોરજી સાંભળતા હશે ને તો એ કે ગાંડી એકલા એકલા હસતા હશે. એ કે હસે છે ને તો આપણને તો વલ્લભે કીધું જ છે પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. આ પુષ્ટિ માર્ગ છે, આ ભાવ છે. આ બધી વાતો ગામડામાં કે ને અહીંયા આવીને કોઈ, ત્યારે મને એ દ્રશ્ય નજરે તરે. પેલા મને એમ થતું ખરેખર આવું થતું હશે, પણ આ બધા આવીને ઘણા પેલા મને એમ કહેતા કે ઈલાબેન તમે કહો ને તો એમ થાય કે ઈલાબેન કહે છે સાચું હશે, પણ અમારી યાર એવું થાય ને ત્યારે એમ થાય 500% સાચું. તો ઠાકોરજી ભાવ છે એને જતાવે છે, સંશય કરે એને કે દૂર રહે. તો આજે પણ આ બધું બને છે, બને છે, બને છે. હવે એક નાની વાત, એક એન્જિનિયર હતો. હવે એ જમાનામાં એન્જિનિયર આખા ભારતમાં પરાણે 10 કે 20 થતા હોય, એમાંનો એક. અને એવા મોટા મેટ્રો સિટીમાં રહીએ, એને બધા ઓળખે, એન્જિનિયર હતો. હવે હનુમાન ભક્ત, એટલે દર શનિવારે 11 શેરના લાડવા લઈ મોતીચૂરના હનુમાનજીને ભોગ ધરાવે અને બધાને વેચી દે. એટલે શનિવારે બધા કે એ કે ચકાભાઈ નહીં આવ્યા, એનું ઉપનામ ચકાભાઈ હતું, સાચું નામ તો ખબર નહીં. ચકાભાઈ નહીં આવ્યા કારણ કે 11 શેર લાડવા બધાને એક એકને બબે મારવાલા લ્યો, પ્રસાદ લ્યો મારવાલા. મનમાં એમ થાય કે જો આ બધાય કોઈ કે અચ્છે ધરે, કોઈ પાસે ધરે, કોઈ હવા શેર ધરે, આપણે 11 શેર ધરીએ. એટલે કેટલા બધા આપણે ન આવીએ ત્યાં સુધી પૂછે આજે મોડું થયું નહીં, એ કે જોયું. હવે એન્જિનિયર એટલે એક તો અભિમાન હતો, એમાં પાછું આ ભયડું. અને જેવા સરાવે એટલે એની ભેગો એનો નાનો ભાઈ હોય કે નાની બેન હોય, નાના એટલે 15-16 વર્ષના, જાઓ બધાને વેચી દો. બધા રાજી થાય, બહાર બેઠા. છેલ્લે લાડવો એક પોતાના માટે રાખ્યો હોય એ લઈ લે. એકવાર છેલ્લો લાડવો હતો ને એક ભિખારી આવ્યો, શેઠ એક છે મને આપી દો ને, આજે મારે મોડું થઈ ગયું. મારા માટે મોડું થયું? અમે ધરાવીએ તો અમારે લેવાનો કે નહીં? આગળ જા. ઓલો ભાઈ ગયો. હવે એનો દીકરો હતો 7-8 વર્ષનો. તો એકવાર શનિવાર રજા હતી,
એટલે એના દીકરાએ કહ્યું, બાપુજી, પહેલાના જમાનામાં બાપુજી કહેતા, કાકા કહેતા. અમે કાકા કહેતા, કારણ કે બધા ભેગા રહીએ ને એટલે કાકા. મારા પપ્પા સૌથી નાના, એટલે બધાય મોટા હોય ને એ મારા પપ્પાને કાકા કહે, એટલે અમે કાકા કહેતા. એ કે, બાપુજી, મારે આવું છે આજે હનુમાનજીને લાડવા માટે. રાજી થઈ ગયો. હાલ ઈ કે બૂટ મોજા પહેરી લે, બે જા ગાડીમાં. આવી ગયો એટલે ગયા. હનુમાનજીને લાડવા ધરાવ્યા. ત્યાં સામે એક ફુગાવાળો હતો. હવે નાના છોકરા ફુગાવાળા જોવે તો ઓલો પ્રસાદ વાટવાના એટલે પ્રસાદ વેચવાના બદલે ફુગો લઈ દ્યો. આવા લેવાય કચરા જેવા? હું તને સરસ ગેમ લઈ દઈશ, નથી લેવાનું. એ બાજુ જવાનું જ નહીં. જો બધા કેવા છોકરાઓ લે છે. તારા જેવા આપણું ડેટ છે કોઈ? તારે આપણા સ્ટેટસમાં રહેવાય, આવા ફુગા લેવા ન જવાય. વળી 5 મિનિટ ના, ફુગો ફુગો ફુગો, બલૂન બલૂન બલૂન. હવે એકનો એક આંખો બંધ કરીને રોવે. ઓલા લાડવા વેચાઈ ગયા ધરેલા. એટલે નાનો ભાઈ કે હવે શું કરું? એ કે ઉભો રહે, હું પૂજારીજીને દક્ષિણા દઈ આવું. એ દક્ષિણા દેવા ગયા તો ઓલો છોકરો દોડીને સામે વયો ગયો. કાકા, મને યલો અને ગ્રીન આપી દો. ઓલાએ આપ્યા અને આમ જોઈને રાજી થાય. કાકા મસ્ત, મારા માટે મસ્ત કાકા. એ બધા છોકરાઓ કે હાલ હાલ હાલ, આપણે બધા આમ ઊંચા કરીને રમીએ. એવો રાજી થઈ ગયો, બધાને યાર રમવા માંડ્યો. ઓલો આવ્યો, એ લાલા, એ કે તમે જાઓ, મારે બધા રમવું છે. તે ફુગા લીધા કેમ? આ વેચે ને આપણે લેવાના? હું ઘરે તને મંગાવી દઈશ, એ ભરવાનું મશીન એ લાવીશ. આવું એના મોઢે એઠા કરેલા દઈ દે, પાછા દઈ દે. ઓલા લઈ લીધા, નહીં દઉં. દોડવા માંડ્યો. ઊભો રે તો કે એમ કહો કે હાઈ કે રાખ. ઓલાને કે કેટલા પૈસા? ઓલો કે એકે નહીં. આ બધાની જેમ અમને ભિખારી સમજસ? તારા આના ઉપર તો તારું ગુજરાન ચાલતું હશે. ઓલા મર્સિડીઝની ચાવી કાઢીને કે શેઠ, તમારી ગાડી મને આપો, મારી મર્સિડીઝ તમે લઈ જાઓ. ઓલો કે શું કેસ? કે તમે અભિમાનથી 11 શેર ધરાવો છો અને વેચો છો. હું આ બધા ફુગ્ગા હનુમાનજીને મંદિરે આવીને એને દેખાડું કે જો આ બધા નાના નાના મારે વેચવાના નથી, મારે વાટવાના છે. વેચવાનું હોય ને એમાં પૈસાનું અભિમાન હોય, વાટવાનું હોય એમાંનું હોય. તો મેં તમારા દીકરાને વાટ્યા છે, વેચ્યા નથી. વાત રહી ગુજરાન ચલાવવાની, તો જે તમારું ગુજરાન ચલાવે છે ને શેઠ, એ મારું ચલાવે છે. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમે જે એન્જિનિયર કંપનીમાં નોકરી કરો છો ને, નીરવ શાહ મારો દીકરો છે. એ મારો દીકરો છે. મેં નિવૃત્તિ લઈ લીધી છે. હું અનાથ આશ્રમમાં જાઉં, અંધ આશ્રમમાં જાઉં, બેનો દીકરીઓનું પેલું વનિતા આશ્રમ છે એમાં જાઉં, પણ હું ક્યાંય નામ માટે નથી જતો. આ તો આજે તમને કીધું, તમે અહીંયા નામ માટે આવો છો. બધાય તમારી વાહ વાહ કરે. શેઠ હમણાં આવશે ને 11 લાડુ ધરશે. બધાય સાંજે તમે રાહ જોતા હોય
અને તમારી જે તોછડાઈ છે બોલવાનું જ. ઓલો છોકરો તો ફુગ્ગામાં જે રમે બધાયની યારે, ઓલા કીધું શેઠ તો મારા તમે છો, તમે મને કેમ શેઠ કહો છો? તમે 11 સેર લાડુ ધરાવો એટલે તમે શેઠ ગણાવો, હું તો ફુગ્ગાવાળો છું. કે તમે મારી આંખ ખોલી નાખી. ભક્તિ દાન એ બધું કોઈને દેખાડવા માટેનું નથી. આપણે તો નિમિત્ત બનીએ છીએ. કોઈ કોઈને આપી દેતું નથી. આ છોકરાઓ બધા રોજ સાંજે આની રાહ જુએ અને ગાડી પોતાની દૂર મૂકે કે કોઈને ખબર પડે નહીં કે આ શેઠ છે. અને ઓલો ફુગ્ગાવાળો ઊભો રહે ને એમ જ આમ લઈને ઊભો રહે. બધા એને એમ કે ફુગ્ગાવાળો. આજે એન્જિનિયરને એને ફોડ પાડ્યો કે હું કોણ. ઓલો કે મારી આંખ ઉગાડી. મેં નથી ઉગાડી, હનુમાનજીએ ઉગાડી. કારણ કે પ્રભુને બધું ગમે, તમે અભિમાન કરો એ નથી ગમતું. તમે શું કહેતા? પ્રસાદ વેચો. વેચો ત્યાં કોઈ અપેક્ષા હોય. તમને માનની અપેક્ષા હતી. વાટો એટલે એમાં કોઈ અપેક્ષા નહીં. હું વર્ષોથી અહીં ફુગા લઈને ઊભો રહું છું અને આ બધાને યારે હું રમું છું. એમાં મને જે મળે છે નિજાનંદ, એની કોઈ કિંમત નથી. ઓલો સમજી ગયો. ત્યારથી નક્કી કર્યું કે લાડવા બનાવવાના, ઘરે ધરાવવાના, પૂજારી કાકાને કહેવાનું હું જાઉં પછી તમારે જેને દેવા હોય એને વાટી દેજો, વેચશો નહીં. અત્યાર સુધી શું બોલતો હતો? હવે લાડવા બધાને વેચી દો. હવે શબ્દ આવ્યો વાટી દો. તો કહેવાના આશય છે તમે જમણા હાથે કાંઈ કરો ને તો ડાબા હાથને ખબર ના પડવી જાય. આપણે તો એક 2 રૂપિયાનું કોકનું રાખ્યું હોય ને તો આમ આખા ગામમાં 2000 માણસને ન કહી ત્યાં સુધી મજા ન આવે. અહીં નહીં, ફળ મળી ગયું, તમારી વાહ વાહ થઈ ગઈ. આ સત્સંગ કરીએ શું આપણે કરીએ છીએ? જરાય નહીં. નિમિત્ત બનાવે છે. બોલે છે વલ્લભ, હા ખોટું બોલાઈ જાય, ભૂલ થઈ જાય, નામમાં ક્યાંક ફેર પડે, એ બધી આ જીભની લૂલીની પેલી છે. પણ લીલામાં જે બધાને આનંદ આવે એ બોલે છે મારો વલ્લભ. આપણે ફક્ત નિમિત્ત માત્ર છીએ. અને જ્યારે તમને કર્તાનું અભિમાન આવે ત્યારે તમારું પતન નક્કી છે, નક્કી છે, નક્કી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એવો પુષ્ટિ માર્ગ હવે કાલે વલ્લભ કૃપા કરશે તો ગોંડલમાં સાંજે 4:30 થી 5:30 સત્સંગ કરવાનું મારું સામર્થ્ય નથી. પણ જે ત્યાં બિરાજતા હશે એટલે એમની અમી દ્રષ્ટિ મારા ઉપર પડશે. છોટો ન બડો જાનીએ સબ અગ્નિ સ્વરૂપ. અને અમી દ્રષ્ટિથી જે મારું વલ્લભ બોલાવશે એ હું બોલીશ. આજે ઘણા નફો ને વૈલાબેન હાચી આવવાના છો ગોંડલ? મેં તો વલ્લભ બોલાવે છે અને મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની કૃપા હશે તો હશે. બાકી એક પળ પછી શું થવાનું જ કોઈને ખબર નથી. એણે બોલાવી તો આવવાનું. બાકી 7 કલાક જાતા ને 7 કલાક આવતા. પગની આવી તકલીફ. પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે.
करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. આ બધુંય આપણા બસની વાત નથી. આ બધું એનું ગોઠવેલું જ છે. એના ટાઈમ ટેબલ પ્રમાણે મારે ને તમારે ચાલવાનું છે. ગયા રવિવાર મને ખબર નહોતી કે હું આવતા રવિવારે ગોંડલ કે ધરઈ કે રૂપાવટી જઈશ. આ 2-3 દીમાં નક્કી થયું. એની લીલા એ જાણે, પણ એની લીલામાં આનંદ આવે છે. જઈએ ત્યારે એટલો ઉત્સાહ હોય, આવીને એવા થાકી જાય ને એમ થાય અરે હવે તો છે ને બહુ બહારગામ ન જાવ, હવે નથી. અઠવાડિયું થાય એટલે પાછા ઠાકોરજી કે હાલો. તો આ બધી એની અદ્ભુત લીલાઓ. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાત આવે એટલે પાછા 2026ની પરિક્રમા યાદ આવે. 2008ની આવે, 12ની આવે, 18ની આવે અને 26માં જીવતા રાખે જવાય. એક પળનો ભરોસો નથી. પણ જવાની પર્યાણ કરીએ ને એમાં બહુ આનંદ આવે. એ આનંદની અવધિ. આજ રે ગોકુળિયામાં નવરંગ નો બતવાગે જો, આજ રે ગોકુળિયામાં નવરંગ નો બતવાગે જો, શરણાયો વાગે રે નંદજીને આંગણે, શરણાયો વાગે રે નંદજીને આંગણે. વ્રજ આવે એટલે બધું મગજમાં પાછું અહીંયા ભૂલી ગયા ક્યાં અમદાવાદમાં છે. પણ વ્રજમાં જાવું આપણા બસની વાત નથી. ગયા ફેબ્રુઆરીમાં જ એક બેન પહેલી વાર વ્રજમાં આવતા હતા બિચારા. એટલો હરખ, એટલો આનંદ. સ્ટેશન ઉપર ઉતરવા ગયા. હવે ઉતાવળમાં ઓલું 2 મિનિટ ઊભી રહીએ, 2 મિનિટ ઊભી રહી એમ કરીને જલ્દી ઉતરવા ગયા, પડ્યા. તરત હોસ્પિટલ લઈ જવા પડ્યા મથુરા. અને પ્લેનમાં લઈ ગયા પાછા એના ઘરે. ન યમુના પાન થયું, ન ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ થયા, ન વ્રજ રજનો અનુભવ તો, ન વલ્લભના ઝારીજીને સ્પર્શ થયો. છે આપણી ઈચ્છાથી ના, એ કૃપા કરે. આવ્યા યમુનાજી નાનો તેરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા યમુનાજી નાનો તેરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. જો એ તેડાવે ને તો કોઈ રોકી ન શકે. અને એ નો તેડાવે ને તો તમે અહીંથી ને ઉપરથી નીચે પછડાવો તોય જઈ ન શકો. 2006માં પેલા વૈષ્ણવ નારાયણપુરા વાળા લીલી પરિક્રમા મેન મનોરથી રાતના 11 વાગે આપણે એમની હારે ગયા, બધું પેકિંગ કર્યું કે હવે સવારે નહીં અવાય. પગે લાગ્યા, જય શ્રી કૃષ્ણ કર્યા, પડો દીધો. અને સવારે વળી 1:30 મેં ફોન કર્યો. મેં તો નીકળ્યા લોકો. એ કે એમ તો રાતના 2 વાગે
ચિકનગુનિયા થઈ ગયો એટલે બે જડાઈ ગયા હતા. બેન હોસ્પિટલમાં દાખલ કર્યા ને બાટલા જુઓ. મેન મનોરથી જાપીજી તૈયાર ને બધું તૈયાર. મારા વાલા વ્રજમાં જવું આપણા બસની વાત નથી. આપણે મહારાણી માને વિનંતી કરી શકીએ અને એક જ શબ્દ, છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય. તું તેડાવીશ તો વાસે, તિહારો દરસ મોહે ભાવે, શ્રી યમુનાજી તિહારો. સુખ દેની દુઃખહરની શ્રી યમુનાજી, સુખ દેવા વાળી ને દુઃખ હરવા વાળી. તું કૃપા કરે તો અવાય, બાકી અહીંથી આમ ઊભું થવાય નહીં. બસ તું કૃપા કરજે કે 2026 સુધી સ્વસ્થ રાખજે, કે વ્રજરેજમાં લોટીએ, યમુના પાન કરીએ, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરીને દૂધનો ભોગ ધરીએ, વલ્લભના ચારીજી ભરીને સન્મુખ થઈએ, પાલમાં રહીએ. ઠાકોરજીને પાલમાં રહેવાનો આનંદ આવે એટલે ભેગો અમને આવે. વ્રજ તો વ્રજ છે. નંદગાંવની આજુબાજુના સ્થળો. કાલે આપણે કુંડલવનનું અનુસંધાન કર્યું. હવે છાછકુંડ, છછિયારી દેવી. ઉદ્ધવ ક્યારેથી પાછા આવતા યાત્રા આ સ્થાને જાય છે. અત્યારે નંદગાંવનું અનુસંધાન આજુબાજુ જો આના સિવાય પણ ઘણું જ છે, પણ અહીંયા સાગર ને ગાગરમાં ભર્યો છે. બીજું એક પુસ્તક છે વ્રજ મેરે મન ભાઈ, એમાં ઘણું બધું છે. એટલે વલ્લભ કૃપા કરશે તો આના પછી આપણે એ ગ્રંથ લેશું. એટલે વ્રજને તો યાદ કરવું જ મારા વાલા. વ્રજમાંથી આવ્યા છીએ ને વ્રજમાં જવાનું છે. ઠાકોરજીની રાસલીલામાં વ્રજમાંથી છૂટા પડ્યા છે, પાછું રાસલીલામાં જવાનું છે. એટલે આ ચાલુ કર્યું ત્યારે મને 2-4 વૈષ્ણવોએ કહ્યું, મન કહેલા બેન વ્રજ મેરે મન ભાઈ કરો ને, બહુ સરસ. મેં તો વાલા આ પછી નિશાસો નાખે પુસ્તક. આમાં મેં 2-3 સ્થળોનું અનુસંધાન કરી લીધું હતું. હવે અધૂરું મૂકી દઉં ને તો આ સાક્ષાત લીલા છે, એ નિશાસો નાખે. એટલે આના પછી ઠાકોરજી જીવતા રાખશે તો આપણે વ્રજ મેરે મન ભાઈ. એક પુસ્તક છે ઉધો વ્રજ મોહી બિસરત નાહી. ઉધો વ્રજ મોહી બિસરત નાહી. હવે આ પુસ્તક મેં લગભગ 40-45 વર્ષ પહેલા વાંચ્યું હતું વ્રજમાં. કોઈ વ્રજવાસીએ મને આપ્યું હતું. હવે કેટલાય મેં પૂછ્યું પણ કોઈ પાસે નથી. એમાં જે ઠાકોરજી વ્રજમાંથી ને મથુરા પધાર્યા અને વ્રજની લીલાને યાદ કરે ને એમાં તન્મય થઈ જાય, ત્યાં પહોંચી જાય અને ત્યાં સાક્ષાત ગોપીનો હાથ પોતાના હાથમાં લઈને સખાના ખભે હાથ મૂકે ને હાથમાં એની મજાની વેણું હોય ને વગાડતા હોય ને કદમનું વૃક્ષ ને સાંકડી ખોર ને ગિરિરાજ બાવા ને એની કંદરા ને એના બધા સરોવર ને એની કુંજ ને એનું વન ને એનું ઉપવન ને એના વૃક્ષો ને એની વેલીઓ ને યમુનાજી ને એના તટ ને એ તટ પરના વૃક્ષો ને એનું પુલિન. હા 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 હા, ઠાકોરજીને જે યાદ આવે છે એનું વર્ણન એ લેખકે કર્યું છે વ્રજ ભાષામાં છે કે ઉધો વ્રજ મોહે બિસરત નાહી. જેટલી વાર વ્રજમાં જાઓ એટલા બધા પુસ્તકો વાળાને પૂછો, જૂના વ્રજવાસીઓને પૂછો.
અહીંયાય ઘણાઈને પૂછ્યું પણ ક્યાંય મેળ નથી પડતો. તો મારા વાલા વૈષ્ણવ, યુટ્યુબના માધ્યમથી હું તમને વિનંતી કરું છું કે કોઈ પાસે આ પુસ્તક હોય તો મને તમે આપજો. અહીંયા સત્સંગમાં વંચાઈ જશે, પછી 500% હું તમને પાછા આપી દઈશ. મારે રાખવા નથી, કારણ કે હવે મને ટાઈમ મળતો નથી બહુ વાંચવાનો. તો જેની પાસે હોય એ કૃપા કરીને મને પધરાવજો. ઉધો વ્રજ મોહે બિસરત નાહી. વ્રજ મારા પ્રાણ છે, વ્રજ મારું સર્વસ્વ છે. મને ક્યાંય જવું નથી. મને ઘણા એમ કે ઈલાબેન અમારી ભેગા અહીંયા યાત્રા. ના, મેં 4 ધામે જોયું નથી. જો મારવાલા, મને ઘણા એમ કે જિંદગી મેં એકવાર 4 ધામ કરવું જોઈએ, હેલિકોપ્ટરમાં જઈ આવે. મારા 4 ધામ મારા વ્રજમાં જેટલી વાર જાઓ એટલી વાર કરું છું. ત્યાં કેદારનાથે છે ને, બદ્રીનાથે છે ને, ત્રિવેણી સંગમે છે, બધું છે. એટલે મારા પ્રભુના શરણે એ આવ્યા, એના દર્શન કરી લઉં છું, એને દંડવત કરી લઉં છું. પછી મારે ક્યાંય 4 ધામ જવાની જરૂર નથી. તો છાછ કુંડ, છછિયારી દેવી ઉદ્ધવ ક્યારેથી પાછા આવતા યાત્રા આસાને જાય છે. છાછ કુંડ છછિયારી દેવીના દર્શન છે. આ છછિયારી દેવી નંદ ભવનમાંથી છાશ લઈ આવીને આ સાને સૌને આપતા હતા. પ્રભુએ જે પણ કાંઈ લોકોએ લીલા કરી વ્રજવાસીએ, તો એનું મહત્વ ત્યાં ક્યાંય કૃષ્ણએ પોતાનું મહત્વ નથી બતાવ્યું. નિર્જીવ કુંડલને કુંડ કહી દીધું. બધાને જે જસ આપે એ જશોદા, અને જશોદાનો લાલો એ હવાયો. તો નંદ ભવનમાંથી આ છાશ લઈ આવતા અને બધાને આપતા. તો છાશ નંદ ભવનની હતી ને. છછિયા પર છાશ કે લીએ આહિર કી છોકરી નચાવતી, એટલે નામ કીધું છછિયારી કુંડી. કે તુંય કામ તો આજ કરતી હતી ને, બધાને નંદ ભવનની છાશ આપતી હતી ને. હવે છાશ કોની? ઠાકોરજીની. પ્રભુએ જો મોતી કુંડ, છછિયારી કુંડ, તમે બધા જો ખીદર વન, ગાયને ખદેડી એ ખીદર, જે લીલા થઈ એના નામ, ક્યાંય પોતાનું નામ નથી આપ્યું. ગીતાજીમાં ક્યાંય લખ્યું છે કે આ કૃષ્ણએ દ્વારકાધીશે લખ્યો છે? સૂર્યપ્રકાશમાં લખ્યું છે આ પ્રકાશ મારો છે, લખો મારું નામ? હવામાં નામ લખ્યું છે? આટલું અનરાધાર જળ વર્ષે આખી દુનિયા તૃપ્ત થાય, સમુદ્ર ભરાઈ જાય, ક્યારેય ખૂટે નહીં, ક્યાંય પ્રભુ લખે છે? નામ એનો નાશ, મારા પ્રભુનો નાશ નથી, નિત્ય છે. એને નામની જરૂર નથી. સૂર્ય જોઈએ એટલે ઠાકોરજી યાદ આવ્યા વિના નો રહે. પવન જોઈએ તો પ્રભુ યાદ આવે, વરસાદ જોઈએ તો યાદ આવ્યા. જો વરસાદ ન પડે ને તો બધા કઈ વૈજ્ઞાનિકોને કહે છે, વૈજ્ઞાનિકો શોધ કરો ને વરસાદને બોલાવો, લે બોલાવો. તમારું સાયન્સ ગમે એટલું આગળ વધે, વરસાદ ન હોય, તમે તમારા ગમે એટલા પ્રયોગ કરો, આવે વરસાદ? એ તો મારો વાલો મોકલે ને તો જ આવે. પણ એ ક્યાંય દેખાડતો નથી કે હું કરું છું. હરીને હુંમાં જરૂર નથી. આપણે નથી કરતા ને એટલે હું કરું છું કેવું પડે છે. જે કરતું એને દેખાડવાની જરૂર નથી.
પહેલાના જમાનામાં વૈષ્ણવો કેટલું કરતા હતા. કૃષ્ણ ભટ્ટ એના ઘરે જેટલા વૈષ્ણવ આવે એના સામાનમાં એક એક સોનામોર મૂકી દેતા હતા, તોય કોઈને કહેતા નહોતા. અને આપણે તો સોનામોર મૂક પડતી. એક 4 જણને મંદિરમાં અન્નકૂટ હોય અને પ્રસાદ લેવડાવીએ તોય અરે મારા વાલા, આ બધી એની કૃપા છે. આપણને બધાને નિમિત્ત બનાવે છે, પણ નિમિત્તમાં એવું અભિમાન આવી જાય. તો છછિયારી જુઓ, છછિયારી દેવી નંદ ભવનમાંથી છાશ લઈ આવીને આ સૌને આપતા હતા. તો કે લે તે આ કામ કર્યું સેવાનું, તો તારું આ છછિયારી દેવી અને છાશકોટ જુઓ. શ્રી નંદગામથી યાત્રા ક્યારેક કરહેલા, ક્યારેક જાવ એટલે કે કોકિલાવન, ક્યારેક પડી બેઠાણ મુકામ અનુકૂળતા અનુસાર કરે છે. આ બધાયની લીલા જ. કરહલા, જાવ એટલે કે કોકિલાવન, બડી બેઠેન, છોટી બેઠેન, આ બધાના દર્શન અમે તો બહુ કર્યા છે. હવે ધીમે 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 બધું તિરોહિત થાય છે. બને એટલા વ્રજને જોઈ લ્યો, જોશો તો અંત સમયે યાદ આવશે. પેલાના જમાનાના લોકો બોલતા, જીવા કરતા જોયું ભલો. ઘણા એમ કે નિવૃત્ત થાશું ને પછી બધું કરવું. જો ઈલાબેન પછી થઈ જાય હાવ નિવૃત્ત. મને ઘણાય કે આટલી બધી તકલીફ હવે હું ના જવા ઈલાબેન, ઘરમાં રહ્યો ને. વૈષ્ણવનો સંગ ક્યાંથી મળે? બસમાં આખા રસ્તે આનંદ આનંદ હોય, કોઈ લૌકિક શબ્દ નહીં, લૌકિક વાતો નહીં. એ ધોળ ને પાઠ ને કીર્તન ને સત્સંગ ને. પાછા રસ્તામાં બધા ઠાકોરજીને ધરાવીને લઈ આવ્યા હોય, એ પ્રસાદ લઈએ ને આનંદ કરીએ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ. ખરેખર આટલા બધા ધર્મો બિરાજે, એમાં આપણે સનાતને, અને એમાં વલ્લભે આપણને વૈષ્ણવ બનાવ્યા, જ્યાં રસ ભરપૂર છે. જો ઘણા ધર્મમાં તમારે ઉપવાસ કરવાના ને તમારે ભૂખ્યું રહેવાનું ને તમારે તપ, આપણે સેવા કરો ને આનંદ કરો, બધું તપ ને વ્રત ને. વલ્લભ કેટલો કૃપાળુ, આખા વર્ષમાં 24 અને 4 જયંતિ. આના સિવાય તારે કાંઈ કો દે દમત સાધન કરી રખજે. તો મારા વાલા, ગમનમ મધુરમ. આગળ, હમારે માય શ્યામા ઝુકુરાજ, જાકે આધીન સદા હી આસાવરો, વ્રજ કો સરતા. ઠાકોરજીને વસ બધાય, પણ ઠાકોરજી કોને વસ? શ્યામાજુને. હમારે માય શ્યામાજુ કોરાજ, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. આખી દુનિયાનો કરવા વાળો વશ કોને? સામનેજીને, રાધાજીને. એક પ્રસંગ યાદ આવ્યો તો, ભૂલી ગઈ હમણાં કેવા જાતી હતી, એમાં બહુ સરસ છે, યાદ આવે એટલે કહો.
આવું જ એક દ્રષ્ટાંત 252 ભગવદ્ વાર્તા કૃષ્ણ ભટ્ટમાં કહેવાય. ગિરધરજીએ પ્રેમથી આત્મનિવેદન કરાવ્યું, પણ પુષ્ટિમાર્ગ સંબંધી કૃષ્ણ પ્રિયાને બ્રહ્મ સંબંધ સિદ્ધ થયું ને ત્યારે તેને, કાલે મને લાગે મેં આ વાત કરી હતી, ત્યારે તેને વ્રત કરાયું. વ્રત એટલે દૃઢ નિશ્ચયી બનવું, મક્કમ નિર્ણય લેવો. પછી શુદ્ધ મનથી આચાર્યજીની સન્મુખ નિવેદન કરાવ્યું, છતાં આત્મનિવેદન શુદ્ધ ન થયું. બીજી વખત વૈષ્ણવને વ્રત કરાવ્યું અને દેહ શુદ્ધિ માટે ગિરધરજીએ પણ ઉપવાસ કર્યો. કાલે આ વાત આપણે થઈ ગઈ છે. આ એક સાનમાં સંકેત હતો કે શ્રી ગિરધરજી વિપ્રયોગી છે, પણ બીજાને તો સહયોગનું દાન કરો. બીજાને શા માટે ખબર પાડો છો કે આપ વિપ્રયોગી છો? પછી ગિરધરજી અને વૈષ્ણવે શ્રી ગુસાઈજી પાસે દંડવત કર્યા અને કૃષ્ણ પ્રિયાને બ્રહ્મસંબંધ કરાવ્યું. સૈયાજીના સાનિધ્યમાં કૃષ્ણ પ્રિયાની આવી હાલત થઈ. બ્રહ્મસંબંધમાં તેના દેહનું અનુસંધાન ના રહ્યું. તે જ ઘડીએ ગિરધરજીને અને ક્ષત્રિય વૈષ્ણવને પુષ્ટિ માર્ગની લીલા સંબંધી વ્રજભક્તો સાથે ઠાકોરજીના દર્શન થયા. કેવું બ્રહ્મ સંબંધ! ફલિત ન થયું તો ગિરધરજીને વ્રત કરાવ્યું. વૈષ્ણવ દેહભાન ભૂલી ગયા, બેઠકમાં પડી રહ્યો એવો રસાવેશ થયો. શ્રી પ્રભુ ચરણે આવી તેના કાનમાં અષ્ટાક્ષર મંત્ર કહ્યો અને કૃષ્ણ પ્રિયા સાવધાન હો. ક્ષત્રિય વૈષ્ણવ સાવધાન થઈ ગયો. એમનામાં સાવધાનતા આવી. અલૌકિક જ્ઞાન થવાથી કાયમ ભગવત રસમાં ચકેલા રહેતા. આપણા બધાને કેવું છે, આવું બધું સાંભળીએ, આવી બધું લીલાનું વાત કરીએ ત્યારે એટલો વખત ત્યાં પહોંચી જઈએ, પછી જેવા અહીંથી બહાર ગયા ને પાછા હતા ત્યાં ને ત્યાં. આપણે આનું મનન નથી કરતા, સ્મરણ નથી કરતા. જો સતત મનન ને સ્મરણ કરીએ ને તો આપણું ચિત્ત સંસારમાં ન જાય. પછી ઘણે મને એમ કે સંસાર લઈને બેઠા હોય એ તો કરવું જ જોઈએ ને. પાછા આપણને સમજાવે, તમારે ઠીક છે બધી રીતે પરવારી ગયા, તો મેં તો તમે નહીં પરવાર્યા. હજી અમારી જવાબદારી, મારે છે ને એટલે બેન મારા હાથમાં જ બધો વ્યવહાર, તું મને દઈ દ્યો ને. લે બેટા ચાવીને લે, તારા જે કરવું એ કર, આપણે જોઈએ ત્યારે માગવાના, લાવ ભાઈ. આપણે વ્યવહાર હાથમાં રાખીએ તો આ બધી બળતરા પણ કોઈ એવું મૂકે નહીં. શ્રી ગુસાઈજી કોણ છે? તો મધુરાધિપતે અખિલમ મધુરમ. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 34મો ચંદ્રાવલો ચાલે છે. બીજું દ્રષ્ટાંત, મારું માનીએ ત્યારે દુઃખ થાય. એક શેઠ હતા, એને 2 બંગલા. એક બંગલો તો એમાં રહે અને બીજો બંગલો પડ્યો રહે. કોઈક મહેમાન હતા એટલે શેઠાણીએ કહ્યું, હવે બીજો બંગલો કાઢી નાખો ને, આ કેટલો મોટો છે, મહેમાન આવે તો આપણે એ કે એકનો એક દીકરો છે, હાથ પાંચ તો છે નહીં. હવે શેઠના મગજમાં વાત ઉતરી ગઈ. એ પેઢીએ ગયા એટલે મોનીમને કહ્યું કે આપણે આ બંગલો કાઢો જ કોઈ હોય. મોનીમ કે મારા ધ્યાનમાં છે જ, મારા હાડાને લેવો છે. બોલાવ્યા, ત્યાં નક્કી થઈ ગયું. ઓલાએ હુથી આપી દીધી. કાઠિયાવાડમાં હુથી એટલે બાનું. કાઠિયાવાડી ભાષા છે ને હજી જાતી નથી, એટલે ઓલો કે બાના બદલે બધાય લઈ લ્યો ને શેઠ. તો પેલા કેવું હતું, લખી દે કે આ મારા નામનો બંગલો ફલાણા નામે, તો કે લાવો લખી દઉં. 2 જણની સાઈન કરાવી, ચાવી દઈ દીધી અને દુકાનમાંથી નાળિયેરને હવા શેર મિશ્રી સાકર આપી, પડો
સુખી થાવ, અમે ત્યાં આવ્યા. એટલે ઓલાએ જઈને ત્યાં નાળિયેર ને પડોનું મૂક્યું અને ઘરે જઈને કીધું આ બંગલો આપણો. હજી ગામમાં કોઈને ખબર નથી. તો રાતના 12 વાગે બંગલામાં આગ લાગી. બધા દોડતા દોડતા શેઠ પાસે, શેઠ તમારો બંગલો બળ્યો. શેઠ દોડ્યા. શેઠાણી કે ક્યાં જાવ છે? ઈ કે હવે આપણો ક્યાં જ, હવે તો વેચી દીધો. ખોઈ ગયા નિરાંત. જુઓ, મારો હતો તો મમતા હતી, વેચી દીધો ભલે હળગે, હવે મમતા નથી. તો જ્યાં મારું છે ત્યાં મમતા છે, હું છે ત્યાં હરી નથી, અને હરી છે ત્યાં હું નથી. એક મ્યાનમાં 2 તલવાર ન રહી. અને આપણે રાખીએ છીએ ને એટલે હરી નીકળી જાય છે, આમાં વાગી જાય એક તલવારમાં. નક્કી આપણે કરવાનું છે. 2 વણિક ભાઈઓ સાથે રહેતા. ઘરમાં દુબળગારો આવ્યો ત્યારે નાના ભાઈ પરદેશ ગયા. ભોજાઈને ભલવાણું કરી કે આને સાચવજો, મારી બહુ ભોલી ભાળી છે. આમ પત્નીની ભલામણ કરીને પોતે ગયા. ત્યાં ગયા પછી ધીરે ધીરે કમાઈને ઘરે પૈસા મોકલતો જાય. મોટો ભાઈ પણ મરણ પામે. હવે દેરાણી જેઠાણી 2 ઘરમાં રહ્યા. જેઠાણીએ દેરાણીને મારી કાઢી મૂકી કે તારા લગ્ન થયા તો મારો દેર પરદેશ ગયો, મારો પતિ પણ આ લોક છોડી ગયો, તું સારા પગલાંની નથી. આમ કહીને કાઢી મૂકી. આ બાઈ રખડતી ભિખારી બની ગઈ. દરિયાને કાંઠે ગઈ ત્યાં એક ધર્મશાળા હતી. પરદેશી આવતા બધા ત્યાં ઉતરતા ને પછી સૌને ગામ જતા. આ બાએ વિચાર કર્યો, ક્યારેક તો મારો ધણી આવશે. આવ્યા ગયા મુસાફરીનો સામાન ઉપાડી પેટો ગુજારો કરતી. એકવાર તેને તાવ આવ્યો. 8 દિવસ પડી રહી, કોઈએ તેને પાણીનું પૂછ્યું નહીં. 9મે દિવસે ઊભી થઈ. ધર્મશાળામાં આવેલ મુસાફરો પાસે ગઈ કે ભાઈ, હું 8 દિવસથી પડી છું, મને કાંઈક ખાવાનું આપો ને. તુરત જ એક શેઠ આવી સામાન ઉતારતા. રાતનો સમય ત્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી. આ શેઠ પોતાની પત્નીના વિચારમાં હતા કે સવાર થતાં જ ઘર તરફ જઈશ, હું કેટલી વસ્તુ તેને આપીશ. આ ધૂનમાં આ બાઈ ભિખારણની વાત તેણે સાંભળી નહીં. થવા કાળ તે બાઈ રાતના ઓટલા ઉપર ગુજરી ગઈ. વહેલી સવારે ધર્મશાળામાં હિલચાલ થઈ કે બિચારી કેટલા વર્ષે એના ધણીની રાહ જોતી ધર્મશાળામાં મજૂરી કરતી મરી ગઈ. સૌ જોવા આવ્યા. આ શેઠ પણ જોવા ગયા તો તે પોતાની જ પત્ની હતી. આમ ઓળખતા જ પછડાટ કાઢી. અરે રે, જેના માટે હું આ બધું લાવ્યો, જેના સ્વપ્નો જોતા, તે જ રાત્રે મારી પાસે ભીખ માગવા આવી. મેં તુચકારી ધિક્કારીને એને કાઢી મૂકી. આ દ્રષ્ટાંત પણ એ જ બતાવે છે કે પોતાની પત્ની હતી, પરંતુ ઓળખાણ પડી ત્યારે તેને દુઃખ થયું. ત્યાં સુધી નહીં, આમ પોતાનું માને ત્યારે મોહ થાય. વળી કાંઈ મારું માટે જ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભાઈ. વલ્લભાધીશ કી. ધૃતરાષ્ટ્રનો મોક્ષ. આગળ અનુસંધાન. યુધિષ્ઠિર ઉવાચ સંપ્રેષિતો દ્વારકાયામ જિષ્ણુ બંધો દ્વિદ્વસખ્યા જ્ઞાતુમ ચ પુણ્યશ્લોકસ્ય કૃષ્ણસ્ય વિચેષ્ટિતમ ગતા સપ્તાધુના માસા ભીમસેન તવાન ચ નાયથી કશ્યવા હેતો નાહમ વેદેદમ જસા. અર્થ: યુધિષ્ઠિર કહે છે કે બંધુઓને જોવાની ઈચ્છાથી અને પવિત્ર કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જાણવા દ્વારકા મોકલેલા અર્જુન હજી આવ્યા નથી. હે ભીમસેન, તમારા નાના ભાઈના ગયે 7 મહિના વીતી ગયા છે. તે હજુ પાછા કેમ નથી આવ્યા તે હું સમજી શકતો નથી. સુબોધીને
મૂળ શ્લોકમાં ચ અને થી બતાવ્યું છે કે અર્જુનને શ્રી કૃષ્ણનો અભિપ્રાય જાણવા માટે અને બીજા ચ કાળ વગેરેનો અભિપ્રાય જાણવા માટે મોકલ્યા હતા. અર્જુનને પોતાના માટે કોઈ અનિષ્ટ થવાની શંકા નથી. તે બતાવવા કહે છે ભીમસેન ભીમાસેના યસ્ય, ભયંકર જેની સેવા છે તેવા તમે છો. અર્જુન તમારો અનુજ, અનુજ એટલે નાનો ભાઈ, તમારા પછી એનો જન્મ થયો છે એટલે એ પણ તમારા જેવો જ સમર્થ છે. અર્જુન જે જાણવા માટે ગયા હતા એમાં કોઈ સંદેહ હોય તો પણ પાછા નહીં આવવાનું કોઈ કારણ ન હોવાથી કુતો ના યાતિ એમ પૂછ્યું છે. પણ યુધિષ્ઠિર શુદ્ધ અંતઃકરણવાળા છે એટલે વિચાર કરતા પોતાને સૂજે છે તે કારણ કહે છે. અપી દેવર્ષિયાનાપી દિષ્ટસ કાલો યમ ઉપસ્થિત યદાત્મતો અંગમકા ક્રીડમ ભગવાનનો સ્તુતિ સુક્ષતિ. નારદજીએ કહ્યું કે પોતાની ક્રીડા માટે સાધનરૂપ એવા પોતાના શ્રી અંગને છોડવાની ભગવાન ઈચ્છા કરે છે. શું તે સમય આવી ગયો નથી ને? સુબોધીની છે આ સર્વ તરફથી ક્રીડમ, ક્રીડાનું સાધન, આ ક્રીડમ સર્વ તરફથી ક્રીડાનું સાધન અથવા મા લક્ષ્મીનું ક્રીડમ, ક્રીડાનું સાધન મા ક્રીડમ, લક્ષ્મીની ક્રીડાનું સાધન, તેનો ત્યાગ કરવાની ઈચ્છા ભગવાન કરે છે. તે સિવાય આમ થાય નહીં. એનું કારણ હવે કહે છે. યસ્માન સંપદો રાષ્ટ્રમ દ્વારા પ્રાણાહા કુલમ પ્રજા આસન સંપ્રવિજયો લોકાશ્ચ યદનુગ્રહાત પશ્યોત્પાતાન રથાન દિવ્યાન ભૌમાશ્ચ દૈહિકાન દારુણા ચ સતો દુરાત ભયમનો બુદ્ધિ મોહનમ. અર્થ, જેમના અનુગ્રહથી આપણને સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુલ અને સંતાન પ્રાપ્ત થયા છે. કોના અનુગ્રહ? ઠાકોરજીના. શત્રુઓ પર પણ આપણે એમના અનુગ્રહથી જ વિજય મેળવ્યો છે અને સ્વર્ગાદિક દિવ્ય લોકોનો અનુભવ થયો. તે શું ભૂતલ પરથી પધારી જવાના છે કે શું? યુધિષ્ઠિરને શંકા થઈ, ક્યાંક દ્વારકાધીશ ભૂતલ પરથી પધારી તો નથી ગયા ને? મને કેમ આવા વિચાર આવે છે? હે પુરુષી, આકાશમાં ભૂતલ પર અને શરીર સંબંધિત થતા ઉત્પાતો તમે જુઓ. આ ઉત્પાતો ભય ઉત્પન્ન કરનારા છે. એમનાથી આપણી બુદ્ધિને મોહ થાય છે. કાંઈ પણ કોઈ વહેલા મોડું આવે ને તો આપણને ખરાબ વિચાર જ આવે, સારા ના આવે. આ તો યુધિષ્ઠિર છે. આ તો જે જુએ છે એનું અનુસંધાન કરી કે છે. એમને નથી કહેતા. આપણે તો ખોટા ખોટા વિચાર એમને કરીએ. આ તો કે છે અત્યારે કાળ કેવો પ્રવૃત્તિ રહ્યો છે. ક્યાંક દ્વારકાધીશ ભૂતલ ત્યાગીને પધારી તો નથી ગયા ને? એના લીધે તો 7 મહિનાથી અર્જુન આવ્યો નથી. એના કાંઈ સમાચાર નથી. આમાં સમજવું શું? સુબોધની. લોકા એટલે સ્વર્ગાદિક રાજસ્વ યજ્ઞ વગેરે કર્યા, તેથી આ બધું પ્રાપ્ત થયું જણાય. નરવ્યાગ્ર, હે પુરુષી, એમ ભીમસેને સંબોધન કરવાનો અભિપ્રાય એવો છે કે તું આ ઉત્પાતો જો. તે માત્ર ભય ઉત્પન્ન કરનારા નથી પણ અનિષ્ટ ફળ આપનારા છે. ઉત્પાતા અનિષ્ટનું એંધાણ આપનારા 3 પ્રકારના: આકાશના, ભૂતલ પરના અને દેહ સંબંધી. તે સ્વતઃ જ ક્રૂર છે એટલે દૂરથી જ ભય ઉત્પન્ન કરનાર છે. બુદ્ધિથી ભયની નિવૃત્તિ થઈ શકે છે પણ બુદ્ધિથી ભય મોહ પામે છે. તેમાં આધ્યાત્મિક અપસુકનો કહે છે. ઉર્વક્ષિબા હહોવામાં સ્ફુરિંત્યંગ પુનઃ પુનઃ
વેપશુચ્યા અપી હૃદય આરાધ્યાસ્યંત્યતે વિપ્રિયમ. અર્થ: મારો ડાબો સાથળ આંખ અને બાહુ વારંવાર ફરકે છે અને હૃદયમાં ધ્રુજારી થાય છે. તેથી લાગે છે કે થોડા સમયમાં કંઈક અપ્રિય બનશે. જો ઠાકોરજી જતાવી જ દેતા હોય છે. સુબોધિનીજી, ઉર્વક્ષી ભાવ એ વ્યાકરણ નિયમ પ્રમાણે બહુવચન પદ છે, પણ પ્રાણીના અંગો એક હોવા છતાં જુદા જુદા સ્વભાવથી જુદી જુદી રીતે દોષ બતાવનારા છે. વેપથુ એટલે કંપથુ જારી, ચ અને પદથી ચિંતા વગેરે કહ્યા છે. આરાત એટલે થોડા જ સમયમાં, નજીકના ભવિષ્યમાં. હવે 3 શ્લોકથી ભૌતિક અનિષ્ટો કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव प्रणाम करूँ छू. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में चासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.